નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ લોરેન્સ બિશ્નોઈની. અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈનો વિડીયો હાલ વાયરલ થયો છે. વાત કરવામાં આવે તો લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને વિડીયો કોલ કર્યો હોવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે લોરેન્સ બિશ્નોઈ શહેજાદ ભાટીને ગુજરાતમાં આવેલી હાઈ સિક્યુરિટી જેલ માનવામાં આવતી સાબરમતી જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવવા માટે તેણે ફોન કર્યો છે. આખરે જેલમાં કોઈ કાયદો કાનૂન છે જ નહીં કે શું સાબરમતી જેલ એ કોઈના માલિકનું ઘર છે? જો નથી તો પછી કેદીઓ અને એમાં પણ ગેંગસ્ટરો ફોન કઈ રીતે વાપરી શકે છે? ક્રાઇમની દુનિયાનો સૌથી મોટો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સાબરમતી જેલમાં બેઠા બેઠા પાકિસ્તાનના મિત્રને ફોન કર્યો અને એ પણ વિડીયો કોલ. અહીં જેલતંત્રની સૌથી મોટી નાકામી સાબિત થાય છે. આ કામ જેલ અધિકારીઓની મિલીભગત સિવાય તો શક્ય જ નથી, કારણ કે આટલી મોટી સુરક્ષા હોવા છતાં ફોન તો ઠીક છે, પરંતુ સ્માર્ટફોન કઈ રીતે જેલમાં પહોંચી જાય છે? આમાં બે જ કારણો હોઈ શકે છે. પહેલું જેલતંત્રની નાકામી હોય, તંત્ર ખોરવાયું હોય, અથવા તો બીજું કે જેલના અધિકારીઓની મિલીભગત હોય. લોરેન્સ બિશ્નોઈ પર હાલ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું. લોરેન્સ બિશ્નોઈ ક્રાઇમની દુનિયાનો મોટો ગેંગસ્ટર છે. એક સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર અત્યારે સૌથી મોટો ગેંગસ્ટર બની ગયો છે. અત્યારે તે ખંડણી ઉઘરાવવાનો ધંધો કરે છે અને જો ખંડણી ન આપે તો હત્યા કરવી એ તેનો કામ છે. કાયદાની વાત કરવામાં આવે તો લોરેન્સ સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. નોંધનીય છે કે અનેક લોકોને મારવાની ધમકીઓ પણ લોરેન્સ આપી ચૂક્યો છે. અત્યારે તો અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. સજા ભોગવતો હોવા છતાં પણ છેલ્લા 10 વર્ષની જેલમાંથી જ તે પોતાનો ગોરખ ધંધો ચલાવે છે. નોંધનીય છે કે જેલમાં જ બેસીને લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુ મૂસેવાલાની હત્યા, ત્યારબાદ સુખદેવ ગોગામૈડીની હત્યા, એટલું જ નહીં પરંતુ સલમાન ખાનને પણ મારવાની ધમકી આપી ચૂક્યો છે. થોડા સમય પહેલાં સલમાન ખાનના ઘર પર પણ ફાયરિંગ કરાવ્યું હતું. હવે જો વાત કરીએ સાબરમતી જેલની સુરક્ષાની, તો અંગ્રેજોના સમયની આ જેલ છે અને હાલ સાબરમતી જેલની બે હિસ્સામાં વહેંચાઈ ગઈ છે, જેમાં નવી જેલ અને જૂની જેલ. નવી જેલ થોડાક વર્ષો અગાઉ સરકાર દ્વારા નવી બિલ્ડિંગ અને બેરાકો બનાવવામાં આવી છે, જ્યારે જૂની જેલ અંગ્રેજોના સમયની છે અને આ જેલ હાઈ સિક્યુરિટીનો અભેદ કિલ્લા સમાન છે. અને આ જ જેલમાં અગાઉ ગેંગસ્ટર અબ્દુલ લતીફ, અબ્દુલ વહાબ, યુપીનો ગેંગસ્ટર અતીક અહેમદ અને હાલ આ સિક્યુરિટી જેલમાં દેશ વિરોધી કૃત્યુ કરનાર અને આતંકવાદના કેસના આરોપી, સુરંગકાંડના આરોપીઓને રાખવામાં આવ્યા છે. અને અહીંયા જ લોરેન્સ બિશ્નોઈને પણ હાઈ સિક્યુરિટી સેલમાં રાખવામાં આવ્યો છે. આ સેલમાં ચાપતો બંદોબસ્ત છે અને જેલ પોલીસની બાજ નજર હોય છે. પણ આ જેલમાં ટાંકડી પણ આવે તો સેલમાં આવે તો પોલીસને જાણ થઈ જાય તો પછી લોરેન્સ જેવા ગેંગસ્ટર પાસે ફોન કઈ રીતે આવ્યો તે એક મોટો સવાલ છે. અને અમદાવાદ સાબરમતી જેલની સુરક્ષા સામે પણ બહુ મોટો સવાલ ઊભો થાય છે. લોરેન્સ બિશ્નોઈના આ વિડીયો કોલ અંગે જેલ ડીવાયએસપીને કહેવું છે કે આ વિડીયો જૂનો છે અને આ વિડીયો સાબરમતી જેલનો નથી. કાં તો આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે અને જેલની સુરક્ષા સામે સવાલો ઊભા કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. પણ સાહેબ, અમારે પૂછવું છે કે આ અગાઉ જ્યારે હાઈ સિક્યુરિટી જેલમાં સુરંગ બની શકે છે તો શું જેલમાં મોબાઈલ ફોન ના આવી શકે? અને જો લોરેન્સ જેવા ગેંગસ્ટર પાસે આસાનીથી ફોન આવી જતું હોય તો પછી લોરેન્સને બહાર જઈને લોકોને ડરાવવાનો સવાલ જ ઊભો નથી થતો. જો તેના પાસે જેલની બેરાકમાં જ ફોન આવી જતો હોય તો જેલમાં બેસીને પણ તે તેના ગુનાનો સામ્રાજ્ય ચલાવી શકે છે. અને હા, ગત વર્ષે લોરેન્સની તિહાડની જેલમાંથી મોબાઈલ વડે ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યારબાદથી લોરેન્સને અમદાવાદની સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. આ વિડીયો અમારા પણ મોબાઈલમાં સોશિયલ મીડિયા અને તમારા મીડિયાના લોકોના માધ્યમથી અમે પણ જોયો છે. મેં અમારા સરે બધાએ જોયો છે. પણ આ વિડીયો છે એ અમારી જેલનો હોય એવું બિલકુલ લાગતું નથી. અને અમારી જેલમાં ઓગસ્ટ 2023થી લોરેન્સ છે ત્યારથી અત્યાર સુધીમાં એના પાસે કોઈ પણ જાતનું એક્સેસ હોય ને એવું છે નહીં. એકદમ ટાઈટ સિક્યુરિટીની અંદરમાં એ રહે છે અને કોઈ પણ જાતનું એને જેલની જે પ્રતિબંધિત વસ્તુ છે એ બાબતે કોઈ પણ વસ્તુ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી કે એની પાસેથી અત્યાર સુધીમાં મળી આવી નથી. એની સમયાંતરે એના બેરેકનું ચેકિંગ વગેરે કરતા હોય છે અને કશું એમાં એવું પ્રતિબંધિત વસ્તુ મળી આવી એવું અત્યાર સુધી ધ્યાન પર આવ્યું નથી. અને આ ઈદની મુબારકી છે. ઈદ તો વર્ષમાં 3 વાર આવે છે અને દર સાલ આવે છે અને આ એઆઈ જનરેટેડ વિડીયો બી હોઈ શકે. એટલે અત્યાર સુધી એ બધી બાબત છે એના પાછળ ક્વેશ્ચન માર્ક છે. હજી એની તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓ છે આ બાબતે તપાસ કરી રહી છે અને ખરેખર શું હકીકત છે એ થોડા ટાઈમમાં સામે આવશે. ઓકે સર, આ બાબતે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે તો તપાસ કરવામાં આવશે, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે જેલની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે.
નહીં, અત્યારે એ સચ એવું કાંઈ છે નહીં. જ્યાં સુધી અમારી જેલનો કન્સર્ન છે ત્યાં સુધી અમારી જેલનો આ વિડીયો નથી. અને તેમ છતાં બી આમાં ભવિષ્યમાં કાંઈ એવું હશે તો એના માટે જે કાયદેસરની વિધિ થતી હશે એ કરવામાં આવશે. સર, ભૂતકાળમાં પણ અનેક વખત જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે, ત્યારે આ જે બનાવ છે તેને કેટલી હદે નકારી શકાય? કારણ કે મોબાઈલ મળવાની બાબત સામાન્ય થઈ ગઈ છે. ભૂતકાળમાં મોબાઈલ મળ્યા છે, પણ છેલ્લા તમે જુઓ તો 6-1 મહિનાથી તો એક પણ મોબાઈલ છે જેલમાંથી. વચ્ચે ગુજરાતની તમામ જેલોમાં ઝડપી થઈ હતી અને બહારની એજન્સીઓ પોલીસ વગેરે આવી અને જેલની ઝડપી કરી હતી. અહીંયા બી સેક્ટર 1 સાહેબ અને એની આખી ટીમ અહીંયા અમદાવાદ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ હતા. એ વખતે પણ એક પણ મોબાઈલ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મળ્યો નહોતો. તેથી કરીને અમે એ બાબતે એકદમ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે અનઓથોરાઇઝ વસ્તુ સાથે અહીંયા અંદર ના આવે. સર, કેટલા સમયે જેલનું ચેકિંગ કરવામાં આવતું છે? પ્રતિબંધિત વસ્તુઓ છે કે નહીં તેના માટે? આ અમારી રૂટીન પ્રક્રિયા છે ને સવાર સાંજ 2 ટાઈમ દરરોજ દરેક બેરેકની ઝડપી કરવામાં આવે છે. અમારી રૂટીન પ્રક્રિયા છે ને એના ઉપર અમારા એસપી સાહેબનો ઝડપી સ્કોડ છે, ડીજી સાહેબનો ઝડપી સ્કોડ છે. આવી રીતના સમયાંતરે તમામ ઉપલા અધિકારીઓની પણ ઝડપી સ્કોડની કરવામાં આવે છે અને કોઈ પ્રતિબંધિત વસ્તુ મળે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સર, વાત લોરેન્સ બિશ્નોઈની કરીએ તો તેના માટે કયા પ્રકારની સુરક્ષા છે? કેટલી સુરક્ષા તેના બેરેકની અંદર હોય છે જેથી કરીને કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ત્યાં ના જઈ શકે? એને એકદમ આઇસોલેટેડ રાખવામાં આવ્યો છે અને એના ઉપર એટીએસ અને જેલ પોલીસનો કમ્બાઇન્ડ જાપ્તો પણ છે અને પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે એની પાસે કોઈ પણ અનઓથોરાઇઝ વસ્તુ છે એ ના જાય. થેન્ક યુ. ઓકે.